વલસાડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મનહર પટેલની ઉપસ્થિતિમાં વહીવટીતંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। જિલ્લા પંચાયત પ્રમુખની સાથે વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, કલેક્ટર ભવ્ય વર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા અને જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતે લીલી ઝંડી આપી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। હજારો વલસાડવાસીઓએ આ યાત્રામાં હાજર રહી સમગ્ર વાતાવરણને દેશભક્તિમય બનાવ્યું હતું। 2 કિલોમીટરની લાંબી તિરંગા યાત્રામાં 500 મીટર લાંબા તિરંગાએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું। વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વતંત્રતા દિનની ઉજવણીના ભાગરૂપે તેમજ લોકોમાં દેશભક્તિની ભાવનાને જાગૃત કરવા માટે એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું। આ યાત્રામાં વલસાડ શહેરના બહોળી સંખ્યામાં નાગરિકો પણ જોડાયેલા હતા। આ યાત્રાનું પ્રમુખ આકર્ષણ પોલીસ બેન્ડ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી કૃતિઓ હતી। આ ઉપરાંત જે આ યાત્રાનું સૌથી મોટું આકર્ષણ 500 ફીટ લાંબો એક તિરંગો હતો કે જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો।